હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો મસ્ત સવાર પડી ગઈ છે ને આજે છે એકદમ ખુલ્લું વાતાવરણ, વરસાદી માહોલ છે નહીં. જો આકાશમાં કમ્પ્લીટ વાદળા દેખાય છે ખાલી, બાકી કંઈ વરસાદ આવે એવું લાગતું નથી. એટલે આપણી ગાડી અહીંયા પડી છે, પહેલો ગયો તો સામે પડી હતી, પણ હવે અહીંયા પહેલાં એ મૂકી દીધી છે અહીંયા, એટલે એવું છે. બાકી જો હવે મીંડા છે કામ કરવા એનું. આજે વરસાદ વાતાવરણ છે અને એકદમ ચોખ્ખું થઈ ગયું એ બધું ક્લિયર. રોઈને જ ભણવા નથી જવાનું, સ્કૂલે નથી જવાનું. કેમ રજા? આમાં ક્યાં વરસાદ આવે છે? હાલો ફટોફટ જવા જ દો, દફતર લઈને ભાગો, હાલો બેગ લઈને ફોન કરી દો સ્કૂલમાં. આજે છોકરાઓને કાંઈ છે નહીં નથી, આજે એમનું રેડ એલર્ટ દીધું. બોલો, આમાં ક્યાંક છાંટો નથી ખરતો. આજ છોમાં છોકરાને મોજ પડી ગઈ આમાં સ્કૂલે જવાની. લાવવું હે ભાઈ બધું હાઈલા કરે, એને મજા આવી જોઈએ ને બધાને. ફૂલે ફૂલ નાના છોકરા જાય છે, મોટા છોકરાઓ રજા. સમજો હા જાય, સમજો આવડા છોકરા એને રેડ એલર્ટ નથી. નાના છોકરાઓને રેડ એલર્ટ ન હોય, મોટા છોકરાઓને રેડ એલર્ટ હોય. કારણ કે મોટા છોકરા છે ને બસમાં જાય લઈને બસ કે ડૂબી જાય તો વળી, એટલે મોટા છોકરા કોઈ બસમાં નથી જતા. એને વળી બસ ડૂબી જાય તો તાર બસ ડૂબી જાય ને, બસ પાણી ડૂબી જાય ને તારે, એટલે રજા છે ને જવાય એને, એટલે બધાને રજા આવે. બાકી નાના છોકરા તો હું બીજા સ્કૂલ અહીં જાય સોસાયટીમાં, એટલે એને રજા ન હોય. હે કોણ રોજ આ રહ્યા અહીંયા બારીએ ઊભી, આની કોઈ અંદર વહી ગઈ એવું હે. ચાલો હમણાં બધાને પણ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. શરૂઆત છે શુક્રવારના દિવસની નવી મોજ મસ્તી સાથે. આજે બહુ બધાને મજા આવવાની છે, વરસાદ નથી ને એટલે આનંદ આવી જવાનો છે ફૂલે ફૂલ. અત્યારે વરસાદ રહી ગયો હે, પણ આમ અંધારું એટલું થઈ ગયું છે. જો આ બાજુ સામે રહી અને આ ડુમસ બાજુથી ને અંધારું છે, એટલે ભાઈ દરિયામાંથી અત્યારે પાણી ભરે છે. ફૂલે ફૂલ વાદળો ફેરાઈ ગયા, વરસાદ આવવાની ફૂલે ફૂલ તૈયારી છે. આજે રેડ એલર્ટ છે, પણ વરસાદ આવતો નથી ને એમનું રેડ એલર્ટ છે. ખબર નહીં કેમ એમનું રેડ એલર્ટ આપ્યું છે આ લોકોએ. ફૂલે ફૂલ અંધારું હે કમ ઘર. અત્યારે એક સાટો નથી ખરતો, તો રસ્તો હાવ કોરો છે, પણ વાદળા હિલા જાય છે, કાંઈ નક્કી નહીં હવે ક્યારે વરસાદ આવે. આમ જો તમે સામે વરસાદ પડે ને અહીંયા વરસાદ અમે ઊભા રહી ગયા છીએ બધા મેટ્રોના બ્રિજ પાસે. આગળ વરસાદ પડી ફૂલે ફૂલ બટા જટી બોલે. રેડ એલર્ટનો બાપ લાગે છે ભાઈ આ તો, એટલો વરસાદ પડે આગળ જોવો તમે. એટલે ભૂગો ને એટલે એન્ડ આવી ગયું મારે, આથી આગળ ન લઈ ગયો હું હવે તો. અહીં કાં મારે રેનકોટ પહેરવો જોઈએ અને કાં પછી અહીં ઘડીક ઊભું રહેવું જોઈએ વાટે. હવે તો બધા માણસો આપણી વાટે ઊભા રહી ગયા અહીંયા, ટ્રાફિક મીઠું થવા મેટ્રોના બ્રિજ નીચે. ઓ ભાઈ કેટલો વરસાદ પડ્યો હોય છે, મેટ્રોના બ્રિજ મીઠા છે ને નીતરવા. તો એટલો વરસાદ છે ભાઈ, તો થોડા મેટ્રોના બ્રિજ મીઠા નીતરવા. ફૂલે ફૂલ બાકા જીકી બોલે ભાઈ વરસાદની. તો ભાઈ બેટ્સના મશીન હાલે ધમધમતા ધોકાર હાલે. બેટ્સ હો ભાઈ બેટ્સ. જો ભાઈ એટલું પાણી ભરેલું છે. ઈટાથી ડૂબી ગયું છે આમ, ક્યાં સુધી પાણી જ દેખાય છે. બોલ્યા બોલ વરસાદની બોલ બાકા જીકી બોલવાની છે ભાઈ, હજી વરસાદ બંધ નથી થતો. બીટ્સ હો ભાઈ બીટ્સ. તો ભાઈ ફૂલે ફૂલ વરસાદ હોય તો
વરસાદ રહી ગયો છે ને અહીંયા અજાવડા મજૂર અમારે હે ને ઉપર માળ સણે હે લીપ આવે ઘાએ ઘા ચોમાહાનું ઝડપથી કામકાજ ઉપાડ્યું હે પાવું ન પડે આમાં યખારો વરસાદનો પાવું ન પડે માપે માપે પાણી છે તો વાંધો નથી નીકળી જવું સાઈડમાંથી હા પાછળ પાણી ભરાણું છે ને જો લીપ ગઈ ઉપર બધાય ચાલો વરસાદે આ મજૂરો કામ કરે તો ભાઈ ધન્યવાદ દેવો પડે આ લોકોને જોવો અત્યારે તગારા લઈ લઈને ઊભા હે કેમ પણ એટલી ઝડપ છે વિચાર કરો આ લોકોને એ સિમેન્ટ એ રેતી કાંકરી કાંઈ જોવાનું જ નહીં એક જ વસ્તુ કે રાખવાનો મજૂરી પૈસા અહીં ક્યાંથી આવે બસ આ મજૂરી કરીને તો આપણને ખબર પડે કે આપણે શું કરીએ અમુક અમુક કહેતા હોય ને કે અમુક કાંઈ સેટિંગ નથી આવતું કાંઈ સેટિંગ નથી આવતું એટલી મજૂરી તો આપણે કરવી નથી પડતી ભાઈ જો બિચારા કેટલું હાર્ડવર્ક કરે છે અને આ ચોમાહાની રેતી પલરી છે કેટલી વજનવાળી થઈ ગઈ હોય રેતી પલરે એટલે વરસાદ બે રાતે રહેતો નથી આમ જો છોકરા મીંડા નાના નાના છોકરા છત્રી લઈ લઈને આટા મારે અમુક અમુક હાલવા નીકળ્યા ને છત્રીઓ લઈ લઈને અહીંયા ઠેઠ પાછળ આવે જો અંદર હજી વરસાદ બંધ નથી થતો ઓલો છોકરો કેવો રમે એ અમારા પગી બાપા મીંડા ગેટ બંધ કરવા 11 વાગી ગયા ને એટલે જાઓ તમે અત્યારે વરસાદ આવ્યો 2-3 વાર ફૂલ વરસાદ પણ પાછો રહી ગયો 5 દિવસથી કન્ટિન્યુ એક ધારો વરસાદ 4-5 દિવસ એક ધારો ચાલુ છે રાત દિવસ વરસાદ આવે ને જાય પણ બંધ નથી થતો નીંદર મીડી આવવા તો હવે તમને બતાવું અત્યારે બધા માણસો છે ને હમણાં અમારે એટલી બધાને બીક છે કે રાતે વરસાદ આવશે તો એટલે જે બધા બહાર 4 વ્હીલર મૂકે છે એ બધા લોકો છે ને અત્યારે અમારા સોસાયટીમાં અંદર મીંડા 4 વ્હીલર મૂકવા કેમ કે ભાઈ બધાને બીક હોય 10-12 લાખની 4 વ્હીલર હોય પાણી વહી જાય તો નુકસાન થાય પર જુઓ તમે બધાય 4 વ્હીલર જો અહીંથી તમે માંડો અહીંથી તમે જુઓ 1 2 3 આવી રીતે આમ લાઈન છે ઠેઠ સુધી છેલ્લી ઘર સુધી લાઈન છે એક તારી કન્ટિન્યુ તમે જુઓ એટલે આવું છે બધું પણ બધાને બીક હોય થોડાક એ તો 4 વ્હીલર રાખતા હોય એને ખ્યાલ હોય આપણે જાય સામેવાળાએ આપણે ગાડી મૂકવા દીધી છે અમારે ગાડી હમાય એમ નથી એટલે સામેવાળા આપણા સારા છે સામેવાળાએ ના નથી પાડી એની મસ્ત મેં એની બાજુમાં ગાડી મૂકી દીધી છે અને સવારે પહેલાં વહેલું જવાનું એટલે પહેલો જાય એટલે મારી ગાડીને ટ્રાન્સફર કરી નાખે મારી એની ગાડી હોય અહીંયા મારી મૂકી એટલે એ લોકોને પછી કંઈ સવારમાં કામ હોય વાળવું સાડવું હોય તકલીફ ન પડે વાંધો ન આવે એટલે હાલે એમ તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં કેમ કે આ બ્લોગને આપણે એન્ડ કરી દઈશું તો ચાલો મળશું કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી સાથે તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલાય નહીં અને મોજ મસ્તી કરવાનું ખાસ ભૂલાય નહીં સબસ્ક્રાઈબ કરવાનું તો ખાસ ભૂલાય નહીં તો ચાલો મળીએ કાલે નવા બ્લોગમાં અને નવી મોજ મસ્તી તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દો ફટોફટ એટલે આપણે સબસ્ક્રાઈબર વધી જાય તો ચાલો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય માતા